जय द्वारकाधीश। वेलकम टू माय यूट्यूब चैनल दिया कुक्स क्रिएशन। સૌથી પહેલાં તો આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી બધાને દિવાળીની શુભકામના। હેપી દિવાળી। આજે આપણે હેપી દિવાળી એટલે કે દિવાળી નિમિત્તે મોં મીઠું કરવા માટે કાલાજામ બનાવીશું। કાલાજામ બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં એક કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે ચાસણી બનાવવા માટે। હવે ચાસણી બનાવવા માટે આપણે કઢાઈની અંદર મેઝરમેન્ટના માપ પ્રમાણે 4 કપ જેટલી ખાંડ એડ કરીશું। તમે મેઝરમેન્ટના માપ પ્રમાણે કોઈ પણ વાટકી સેટ કરી શકો છો। અને હવે 250 ગ્રામ માવાની સાથે 4 કપ જેટલી ખાંડ એડ કરવાથી બહુ જ પરફેક્ટ એવું માપ તૈયાર થશે। અને હવે તેની અંદર 3 કપ જેટલું પાણી એડ કરીશું। જે કટોરી એટલે કે જે વાટકીના માપથી તમે ખાંડ લીધી હોય તે વાટકીના માપથી 3 કપ જેટલું પાણી એડ કરીશું। અને હવે તેને બરાબર મિક્સ કરતા જઈને આપણે ખાંડને સારી રીતે મેલ્ટ કરી દઈશું। તમે જોઈ શકો છો અહીંયા આપણે 1 તારની કે 1.5 તારની કોઈ જ ચાસણી નથી બનાવવાની, ફક્ત આપણી ખાંડ થોડી મેલ્ટ થઈને થોડું ચીકાશવાળું પાણી તૈયાર થાય તે રીતે તેની ચાસણી બનાવીશું। અહીંયા તમે જોઈ શકો છો આપણી ખાંડ થોડી એવી મેલ્ટ થવા લાગી છે અને ખાંડ આપણી તરત જ મેલ્ટ થઈ જશે। હવે તેની અંદર આપણે થોડા એવા કેસરના દાણા એડ કરી દઈશું। કેસરના તાંતણા એડ કરવાથી તેનો કલર અને સ્વાદ બહુ જ સરસ આવે છે। અને હવે આ રીતે ઇલાયચીનું મોઢું આગળની સાઈડથી ખોલીને એડ કરી દઈશું। અહીંયા મેં 6 થી 7 જેટલી ઇલાયચી એડ કરી છે। તમને ઇલાયચીનો ફ્લેવર ન ભાવતો હોય તો તમે ઓછી પણ ઇલાયચી એડ કરી શકો છો, પરંતુ કાલાજામ અને ગુલાબજાંબુની અંદર ઇલાયચીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। અને હવે આપણી ખાંડ પણ સારી એવી મેલ્ટ થઈ ગઈ છે। હવે ખાંડ મેલ્ટ થઈ જાય એટલે તેની અંદર આપણે લીંબુનો રસ એડ કરી દઈશું। અડધા લીંબુનો રસ જ એડ કરવાનો, વધારે પડતો લીંબુનો રસ એડ નહીં કરવાનો। હવે તેને બરાબર મિક્સ કરતા જઈને તમે જોઈ શકો છો આપણી ચાસણી સારી એવી બોઇલ થવા લાગી છે। અને હું તમને આ રીતે બતાવું તો તમે જોઈ શકો છો ચાસણી આપણી થોડી એવી ચીકાસવાળી થઈ ગઈ છે। તમે જોઈ શકો છો બહુ જ સરસ અને ચીકાસવાળી એવી ચાસણી તૈયાર થઈ ગઈ છે। આ રીતેની જ ચાસણી તૈયાર કરવાની। હવે ચાસણી બની જાય એટલે મેં અહીંયા આ રીતે વજનમાં 250 ગ્રામ જેટલો માવો લીધેલો છે। ગુલાબજાંબુ અને કાલાજામમાં તમે જો માવાની ચોઈસ કરતા હોય તો હરિયાળી માવો જ લેવાનો। તમે કોઈ પણ હલવાઈ કે મીઠાઈની દુકાનમાં જઈને હરિયાળી માવો માગશો તો તે તમને ઇઝીલી આપી દેશે। અને આ માવો જે ગાયના દૂધમાંથી બનાવવામાં આવે છે તેની અંદરથી કાલાજામ અને ગુલાબજાંબુ બહુ જ સરસ બનશે। અને હવે મેં 250 ગ્રામ માવાની સામે મેં અહીંયા 50 ગ્રામ જેટલું પનીર લીધેલું છે। પનીર એડ કરવાથી બહુ જ ક્રીમી એવા આપણા કાલાજામ તૈયાર થશે। અને હવે અહીંયા મેં 3 ટેબલ સ્પૂન જેટલો મેદાનો લોટ લીધેલો છે। હવે મેં અહીંયા મેઝરમેન્ટના માપ પ્રમાણે 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર લીધેલો છે। પાવડર લેવાનો છે, સોડા નથી લેવાનો। અને અહીંયા મેં 1 ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ લીધેલી છે। હવે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ મેં લઈ લીધા છે અને અહીંયા મેં એક મોટું વાસણ લીધું છે। આ રીતે મોટું વાસણ લેવાથી આપણને માવો બરાબર મેશ કરતા ફાવશે। હવે તેની અંદર માવો એડ કરીને માવાને આપણે સારી રીતે આ રીતે હથેળીનો જે પાછળનો ભાગ આવે છે તેની મદદથી બરાબર મેશ કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે તેને બરાબર આપણે સારી રીતે મેશ કરવાથી તેની અંદર લમ્સ નહીં રહે ને એકદમ સ્મૂથનેસવાળો એવો માવો બનીને આપણો તૈયાર થઈ જશે। આ રીતે જેટલો તમે એને ફેંટશો એટલે કે જેટલો તેને મિક્સ કરશો તેટલે જ આપણે સ્મૂથનેસવાળા એવા કાલાજામ તૈયાર થશે। તમે જોઈ શકો છો જેટલો તમે માવાને આ રીતે મસળશો એટલા જ આપણા ક્રેક્સ વગેરે એટલે કે તેની ક્રેક્સ નહીં પડે કાલાજામની અંદર। આ રીતે તેને બરાબર સારી રીતે આપણે મેશ કરી દઈશું। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા અને એકદમ ઇઝીલી મેશ થઈ જશે। તમે માવો જો લાવીને મૂક્યો હોય અને ફ્રીજમાં પડ્યો હોય તો તેને થોડીક વાર પહેલાં કાઢી દેજો, નહીંતર તેને મેશ કરવામાં બહુ જ મુશ્કેલાઈ પડશે અને તેની અંદર ક્રેક્સ પડશે તો કાલાજામ આપણા ફાટી જશે। આ રીતે તેને બરાબર મેશ કરીને એકદમ લમ્સ ફ્રી એવો માવો તૈયાર કરી લઈશું। અને હવે આપણે આ રીતે જે ગ્રેટર આવે છે આદું ગ્રેટ કરવાની, તે ગ્રેટરની મદદથી આપણે બરાબર પનીરને પણ ગ્રેટ કરી લઈશું। આ રીતે તમે જોઈ શકો છો પનીરને આપણે સારી રીતે ગ્રેટ કરી લઈશું। અહીંયા વધારે પડતું પનીર એડ નહીં કરવાનું। 250 ગ્રામ માવાની સાથે 50 ગ્રામ જેટલું પનીર ઇનફ છે। હવે તમે જોઈ શકો છો પનીરને પણ આપણે સારી રીતે બરાબર મેશ કરી લઈશું, જેથી કરીને પનીરની અંદર પણ જે છીણીને એડ કરેલા જે લમ્સ છે તે દૂર થઈ જશે। અને આ રીતે તેને પણ આપણે સારી રીતે ગ્રેટ કરી એટલે તેને બરાબર મસળી લઈશું। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા આપણો પનીર મેશ થઈને તૈયાર થઈ ગયું છે। આ રીતે આપણે પનીરને મેશ કરી લઈશું। અને આ રીતે પનીર બરાબર આપણું સારું એવું મેશ થઈ જાય ત્યારે ખાસ ધ્યાન રાખવું કે પનીર અને માવો જે તેનું પાણી એટલે કે જે તેનું ઘીનું પ્રમાણ છે તે ન છોડે તેનું ખાસ ધ્યાન રાખવું। આ રીતે વધારે પડતું તેને મેશ નહીં કરવાનું। અને હવે બધી જ વસ્તુને આપણે ફરી બરાબર માવા અને પનીરને બરાબર મિક્સ કરી લઈશું, જેથી કરીને બરાબર પનીર સારી રીતે માવાની અંદર મિક્સ થઈ જાય। અને હવે તેને ફરી આપણે આ રીતે મેશ કરી લઈશું, જેથી કરીને લમ્સ ન રહી ગયા। અને જો લમ્સ રહી ગયા હોય તો પણ તે સારી રીતે મેશ થઈ જાય અને પનીર અને માવો સારી રીતે બરાબર મિક્સ થઈ જશે। તમે જોઈ શકો છો આ રીતે પનીર અને માવાને પણ આપણે બરાબર મેશ કરી લઈશું।
આ રીતે મેં અહીંયા પનીર અને માવાને સારી રીતે મેશ કરી તેને બરાબર સ્પ્રેડ કરી લીધું છે. અને હવે સ્પ્રેડ થઈ જાય એટલે તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ એડ કરી દઈશું. દળેલી ખાંડ એડ થઈ જાય એટલે તેની અંદર 1/4 કપ જેટલો બેકિંગ પાવડર એડ કરી દઈશું. અને બેકિંગ પાવડર એડ થઈ જાય એટલે બધી જ વસ્તુને આપણે બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા બેકિંગ પાવડર એડ કરવાથી કાલાજામ સારા એવા સોફ્ટ બનશે, કારણ કે આપણે કાલાજામને કાળાશ કલર એટલે કે કાળા કરવા માટે તેને વધારે ફ્રાય કરવા પડે છે, અને વધારે ફ્રાય કરવાથી તે કડક ન થઈ જાય તેની માટે અહીંયા બેકિંગ પાવડર એડ કરવામાં આવે છે. અને હવે તેની અંદર થોડો આપણો જે મેદાનો લોટ 3 ચમચી જેવો લીધો હતો તેને થોડો એડ કરતા જઈને સારી રીતે મિક્સ કરી લઈશું. 250 ગ્રામ માવાની અંદર 3 ચમચી જેટલો મેદો પરફેક્ટ માપ છે. વધારે પડતો મેદો એડ ના કરતા કે ઓછો પણ મેદો એડ ના કરતા 3 ચમચી જેટલો જ મેદો એડ કરજો. પરફેક્ટ માપથી તમે બનાવશો તો બહુ જ સરસ અને સોફ્ટ એવા આપણા કાલાજામ બનીને તૈયાર થશે. તમે જોઈ શકો છો અહીંયા મેં આ રીતેનો ડો બાંધી લીધો છે, અને આ ડો તમે જોઈ શકો છો. હવે તેને મેશ કરીશું તો તે મેશ નહીં થાય. આ તેની પરફેક્ટ ટિપ્સ છે. બરાબર લોટ બંધાઈ જશે એટલે તે બરાબર આ રીતે જેમ સ્ટ્રેચ થતો હતો તેવો સ્ટ્રેચ થઈને મેશ નહીં થાય. તમે જોઈ શકો છો. તેને આ રીતે ફરી આપણે એકવાર મિક્સ કરી લઈશું. અને હવે મિક્સ થઈ જાય એટલે તમે જોઈ શકો છો આપણો જે લોટ બાંધેલો છે તે લોટે એકદમ સરસ અને વાસણ પણ છોડી દીધું છે. તે વાસણ પર નથી ચોડતો. આ લોટને ચેક કરવા માટેનો બેસ્ટ ઓપ્શન છે. તમે જોઈ શકો છો આ રીતે લોટ આપણો બરાબર બંધાઈ ગયો છે. હવે તેને ઢાંકીને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. તમે જોઈ શકો છો અહીંયા તમે 15 મિનિટ પછી જોઈ શકો છો આપણો લોટ સારો એવો રેસ્ટ થઈ ગયો છે અને બહુ જ સરસ એવો સેટ થઈ ગયો છે. અને હવે તેની અંદરથી આપણે એક સરખા એવા બરાબર માપના લોયા લઈ લઈશું. તમે જોઈ શકો છો. તમે અહીંયા વજન કાંટો હોય તો તમે વેટ કરીને પણ વજન સાથે પણ તેને આ રીતે પીસ કરી શકો છો. હું અહીંયા આ રીતે અંદાજિત જ પીસ કરી રહી છું, કારણ કે બધાના ઘરમાં વજન કાંટો અવેલેબલ હોતો નથી. આ રીતે તેને અંદાજે તમને જેમ અનુકૂળ લાગે તે સાઈઝના તમે અહીંયા લોયા નીકાળી શકો છો. તમે જોઈ શકો છો આ રીતે આપણે બધા જ લોયા બનાવીને એક જ સાઈઝના તૈયાર કરીશું. અહીંયા મેં એક સાઈઝના બધા જ લોયા તૈયાર કરી લીધા છે. તમે જોઈ શકો છો. હવે તેને આપણે ભીના કપડાં કોટનના કપડાથી તેને ઢાંકી દઈશું, જેથી કરીને તે ડ્રાય ન થઈ જાય, એટલે કે તેની અંદર તિરાડ ન પડી જાય. હવે તમે જોઈ શકો છો આ રીતે તેની અંદરથી એક લોયું લઈને તેને બરાબર બંને હથેળીની વચ્ચે પહેલાં તો પ્રેસ કરતા જઈને મસળી લઈશું, જેથી કરીને તે એકદમ સોફ્ટ એવો તૈયાર થઈ જાય. અને બરાબર મસળાઈ જાય એટલે કે તિરાડ વગરનો થઈ જાય એટલે તેને હલકા હાથેથી આપણે તેને ગોળ શેપ આપી દઈશું, જેમ આપણે લોયું કરતા હોય તે રીતે. અને આ રીતે બરાબર મેં સારો એવો ગોળ શેપ અને વગર ક્રેક્સ એટલે કે તિરાડ વગરનો આ રીતે કાલાજામ બનાવી લીધું છે. તેને પણ આપણે આ રીતે ભીના કપડાની અંદર જ ઢાંકીને રાખીશું. હવે બીજા પણ આ રીતે બંને હથેળીની વચ્ચે મેશ કરતા જઈને તેની તિરાડો દૂર થઈ જાય, ત્યારબાદ તેને હલકા હાથેથી ગોળ કરીને આ રીતે તમે જોઈ શકો છો સરસ એવો કાલાજામ બનાવી લઈશું. તેને પણ આપણે ભીના કપડાની અંદર જ ઢાંકીને રાખીશું, જેથી કરીને તે ડ્રાય ન થઈ જાય અને તેની અંદર કોઈ તિરાડ ન પડે. આ રીતે તમે જોઈ શકો છો બધા જ આપણે કાલાજામ બનાવી લીધા છે, અને બધા જ કાલાજામને મેં અહીંયા ભીના કપડાની અંદર જ ઢાંકીને રાખેલા છે. આ તેની મેઇન ટિપ્સ છે. તમે જોઈ શકો છો. અને હવે અહીંયા આપણું તેલ પણ કાલાજામ ફ્રાય કરવા માટેનું પરફેક્ટ એવું ગરમ થઈ ગયું છે. અને હવે ગરમ તેલ થાય તેને ચેક કરવા માટે આ રીતે થોડુંક એવો લોટ તેની અંદર એડ કરી દઈશું. અને આ રીતે તમે જોઈ શકો છો એકદમ ઝીણા એવા બબલ્સ આવશે, અને પછી લોટ આપણો ઉપર આવે ત્યારે સમજવું કે પરફેક્ટ ટેમ્પરેચર સાથે ગરમ થયું છે. જો બબલ્સ આવે અને તરત જ તે ઝડપથી ઉપર આવી જાય તો તે બહુ હાઈ છે તેલ, તેને ધીમો ગેસ કરીને તેને થોડું ઠંડુ થવા દઈશું. અને હવે આ રીતે ચમચીની મદદથી તેને તેલને ફેરવતા જઈને તેની અંદર આપણે કાલાજામ બનાવેલા છે તેને એડ કરીશું. જો આ રીતે તમે તેલને હલાવશો નહીં ને એડ કરશો તો કાલાજામ આપણે નીચેથી લાલ થઈ જશે. આ રીતે હલાવતા જઈને તે દરેક બાજુથી પરફેક્ટ એવા ફ્રાય થશે. તમે જોઈ શકો છો. તેને આપણે હલકા હાથેથી હલાવતા જ રહેવાનું છે જ્યાર સુધી ફ્રાય ન થાય ત્યાર સુધી, નહીંતર તો તે નીચેથી કાળા થઈ જશે અને ઉપરથી કાચા રહી જશે. તમે જોઈ શકો છો આ રીતે ગોલ્ડન બ્રાઉન એવો ગુલાબજાંબુ જેવો કલર આવી ગયો છે. કાલાજામનો કલર લાવવા માટે હજી પણ તેને ફ્રાય કરીશું, અને એકદમ સરસ એવો બ્લેક કલર આવે ત્યાર સુધી મેં અહીંયા તેને ફ્રાય કરી લીધો છે. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા આપણા કાલાજામ ફ્રાય થઈ ગયા છે. હવે ગરમ તેલની અંદર ફરી આપણે આ રીતે ચમચીથી બરાબર સારી રીતે હલાવતા જઈને તેની અંદર બધા જ કાલાજામ એડ કરી તેને પણ આપણે સારી રીતે બ્લેક થાય ત્યાર સુધી ફ્રાય કરી લઈશું. અને અહીંયા તમે જોઈ શકો છો બીજા પણ કાલાજામ અહીંયા મેં ફ્રાય કરીને તૈયાર કરી લીધા છે. બહુ જ સરસ એવા ઝટપટ બનીને તૈયાર થઈ જશે. અને હવે અહીંયા તમે આંગળીને આ રીતે ચાસણીની અંદર
2 મિનિટ સુધી ડીપ કરી રાખો, તે રીતેનું ટેમ્પરેચર હોવું જોઈએ. અને હવે તે જે નોર્મલ ગરમ ચાસણી છે તેની અંદર કાલા જામને એડ કરી દઈશું. અને હવે કાલા જામને આ રીતે ચાસણીની અંદર ડીપ કરી તેની ઉપર થોડી થોડી ચાસણી એડ કરતા જઈને ચાસણી આપણી સારી રીતે એબ્ઝોર્વ થાય અને ડીપ થાય તે રીતે આપણે કાલા જામને એડ કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે ડીપ કરતા જઈને અને તેની ઉપર એડ કરીને સારી રીતે કાલા જામ ચાસણીને એબ્ઝોર્વ કરી શકે તે રીતે તેને એડ કરી દઈશું. અને હવે અહીંયા તમે જોઈ શકો છો સારી રીતે ચાસણીની અંદર ડીપ થઈ ગયા છે. હવે તેની આપણે 4 થી 5 કલાક માટે રેસ્ટ આપીશું, જેથી કરીને કાલાજામ બધી જ ચાસણી એબ્ઝોર્વ કરીને સારી રીતે ફૂલી જશે અને ચાસણીથી ભરપૂર એવા તૈયાર થશે. તમે જોઈ શકો છો અહીંયા 3 થી 4 કલાક પછી તમે જોઈ શકો છો એકદમ સરસ અને ચાસણી પીને ફૂલીને ડબલ થઈ ગયા છે આપણા કાલાજામ. તેને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું. સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો મેં અહીંયા કાલાજામને સૂકા ટોપરાની છીણથી ગાર્નિશ કરેલા છે. તમે એમનેમ પણ સર્વ કરી શકો છો અથવા તો જે સિલ્વર વર્ક આવે છે તેનાથી પણ તેને ગાર્નિશ કરી શકો છો. અને હવે અહીંયા આપણી કાલાજામ પણ સરસ એવા સર્વિંગ પ્લેટની અંદર સર્વ થઈને તૈયાર થઈ ગયા છે. દિવાળી નિમિત્તે મોં મીઠું કરવા માટે એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ જ સરસ એવા બનીને તૈયાર થશે. હું તમને આ રીતે તોડીને બતાવું તો તમે અંદરથી જોઈ શકો છો બહુ જ સરસ અને અંદરથી પણ કાચા નથી રહ્યા, બહુ જ સરસ એવા તૈયાર થયા છે અને ચાસણીથી ભરપૂર એવા આપણા કાલાજામ તૈયાર થઈ ગયા છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે, ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ રેસીપી જોવા મળતી હશે તે જોઈ શકો છો.